shelter house for aged people, old people. સમાજે સ્વીકારેલો શબ્દ કહો, વૃદ્ધાશ્રમ. બદલાઈ ગયો સમાજ. જે મા બાપે માએ પીડા ભોગવી ને બાપે કાળી મહેનત કરી અને તમને જન્મ આપ્યો, ઉછેર્યા, જીવવાની તક આપી, તમે કશુંક બની ગયા, અદ્ભુત બની ગયા. હવે તમને લાગે છે બધું તમારાથી થયું છે, શ્રેષ્ઠ. ઓકે, યુ આર નંબર 1. હવે તમને શરમ આવે છે આ ઘરડા મા બાપની. હવે તમને એ પછાત લાગે છે. હવે તમને એમની વિચારસરણી નથી ગમતી. હવે એ તમારા માટે નડતર છે. તમારે ને તમારી પત્નીએ સુખેથી રહેવું છે, અયાશી કરવી છે, જલસા કરવા છે. એમાં આ બિચારા શરીરથી, મનથી, પૈસે ટકે તૂટી ફૂટી ગયેલા લોકો ને નિભાવવા માટે થોડી આપણી જિંદગી છે. ચલો ઘરડા ઘરમાં નાખી આવું. પેલા પાંજરાપોળમાં દૂધ ન આપતા નકામા જાનવરો, ગાય, બકરી ને ભેંસોને નાખ્યા હોય ને એમ નાખ્યા હો. હવે આ કામના તો છે નહીં. અરે આનો ભાર ઉઠાવવાનો. ચાલી નથી શકતા, જોતા નથી, બોલતા નથી, એની દવાઓ, એનો ખર્ચો, બેઠા બેઠા. નહીં, એને વૃદ્ધાશ્રમમાં નાખ્યા. અને વૃદ્ધાશ્રમો ચાલે છે ધનવાનનું દાન ધર્માદા પર. એ લઈ આવશે પૈસા લોકો પાસેથી કે અમને 100 માણસો છે, 200 માણસ, 500 માણસ છે, અમને તમે મદદ કરો ને. ધનવાનો તો લૂંટીને બધું ભેગું કર્યું છે. એને એમ થાય ઈશ્વરને જવાબ આપો, એના કરતા થોડું થોડું આપો, ઈશ્વર પણ રાજી રહેશે. એટલે આ વૃદ્ધાશ્રમો ધનવાનોના પૈસાથી ચાલે છે. હા, કેટલાક વૃદ્ધાશ્રમો ટોકન પૈસા 200, 300, 100 રૂપિયા લે છે. હા, તો સંતાનો, આપણા બાળકો કેટલા અદ્ભુત છે. નહીં, પૈસા ભરી દઈશું અમે, 12 મહિનાના ભેગા ભરી દેશે આપણને. બસ આપણને ત્યાં મૂકી જશે. મહિને 2 મહિને ફોન કરી જશે. 12 મહિનાના 6 મહિનાના પૈસા એક સામટા ભરી જશે. ત્યાં રહો. લોકો દાન ધર્માદાનું ખાવાનું આપી જાય છે, ખાઓ. કપડા આપી જાય છે, પહેરો. બસ ત્યાં રહો. ડોસા ડોસીઓ ભેગા થાઓ, ભજનો કરો, મંદિરોમાં જાઓ, એકબીજા જોડે વાતો કરો, જીવો એવું માનો છો, મરો ત્યાં સુધી. ક્યારેક ખૂણામાં એકલા બેઠેલા કોઈ વૃદ્ધ બા કે બાપુજીની આંખ ભીની થાય ને ત્યારે પૂછી જોજો. એક જ શબ્દ આવશે, કયા કર્મની સજા છે અમને. આના માટે તો અમે સંતાનોને જન્મ નહોતો આપ્યો. અમારી આ દશા. અને આંખમાંથી આંસુ નીકળવી પડશે. એટલા માટે એણે તમને ઓફિસર બનાવ્યા, ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ, એક્ટર, સિંગર, નેતા, આ બધું બનાવીને તમને સમૃદ્ધ બનીને સુખી થવાની તક આપી. અને તમે મૃત્યુ જેવું જીવવાની વ્યવસ્થા કરી આપી. શરમજનક છે આ, શરમજનક છે. અને એને આ લોકો ગૌરવ ભર્યું નામ આપે છે, શેલ્ટર હાઉસ. ખાલી અમદાવાદમાં આવા 100 વૃદ્ધાશ્રમ છે, ખાલી અમદાવાદમાં. મતલબ
નવી સામાજિક વ્યવસ્થા એ છે કે એકલા સરસ જીવો અને મા બાપને કાઢી મૂકો, હવે નકામા છે. એની જવાબદારી શું કામ ઉપાડવાની? ત્યાં થોડા પૈસા ભરી દો અને ત્યાં જીવશે. બસ નવી પેઢી પાસે કેટલું અદ્ભુત સોલ્યુશન છે.